બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી શ્રી અર્બુદા વિદ્યા સંકુલમાં અર્બુદા વિદ્યાલય અને નવજીવન બીએડ કોલેજ ડીસાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। તમામ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી અને મોડે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી। આ ગરબા કાર્યક્રમમાં અર્બુદા વિદ્યાલયના પ્રમુખ વીએસ પટેલ, મંત્રી વાસ્તાભાઈ પટેલ, ટ્રસ્ટી અર્જણભાઈ તથા બીએડ કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, નિયામક જયંતિભાઈ પટેલ, આચાર્ય ભીખાભાઈ પટેલ તથા બીએડના આચાર્ય ડૉક્ટર સોનલબેન પ્રજાપતિ તથા શાળા અને કોલેજના સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો। આજે અર્બુદા વિદ્યા સંકુલ ખાતે ગરબાનું નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને 200 વિદ્યાર્થી બીએડ કોલેજના હતા, નવજીવન બીએડ કોલેજ અને 800 બાળકો પ્રાથમિક, માધ્યમિક, ઉત્તર માધ્યમિક અર્બુદા વિદ્યાલયના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એમાં અમારા સંસ્થાના પ્રમુખ સાહેબશ્રી, મંત્રી સાહેબશ્રી જોડાયા અને અમારા નવજીવન બીએડ કોલેજના આચાર્ય સાહેબશ્રી બાબુભાઈ પટેલ સાહેબ આ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ લાગણીથી સર્વે વિદ્યાર્થીઓ હર્ષભેર, ઉત્સાહભેર પોતાનો રંગમંચથી નાચી ઉઠ્યા અને મા નવદુર્ગા એમને શક્તિ પૂરી પાડે એવી શુભેચ્છા। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।